અમદાવાદ ખાતે શેલાની શાળામાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। વિગતો મળી રહી છે, વાલીઓએ હોબાળો કર્યો છે। અમદાવાદ ખાતે આવેલ શેલાની શાળામાં શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। આ વિગતો સામે આવી રહી છે। સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ બાદ આગનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકની સલામતીથી વિશેષ કંઈ જ નથી, એટલે પ્રથમ બાળકની સલામતી માટે આ શાળાનું કેમ્પસ યોગ્ય જણાશે ત્યારબાદ જ આ શાળાની અંદર અમે બાળકોને પ્રવેશ કરવા દઈશું। આવતીકાલે નહીં, આજે જ થશે પ્રક્રિયા। સાણંદ પ્રાંત સાહેબનો અમે સંપર્ક કરી લીધેલો છે। અહીંયા આવતા પૂર્વે સાણંદ મામલતદાર, સાણંદ પ્રાંત, એઆરડીસી સાહેબ તમામનો સંપર્ક થઈ ગયેલો છે। તમામની ટીમો અહીંયા આવે છે અને યોગ્ય ચકાસણી આખા કેમ્પસની કરવામાં આવશે। જે બાળકો માટે સુવિધાની જરૂરિયાત હશે તે તમામ શાળામાં તાત્કાલિક સંચાલકોએ કરવી જ પડશે અને આ ભયંકર બેદરકારી સામે શાળા સામે કાર્યવાહી પણ કડકમાં કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે જ। બિલકુલ તમારી વાત સાચી છે। એટલે હવે પણ પ્રશ્ન એવો છે કે અમે ચકાસણી હવે શરૂ કરીએ છીએ। વાલીઓની ઘણી ફરિયાદો છે, કોઈ પણ વાલીને અસંતોષ ન રહે તે પ્રકારે કાર્યવાહી થશે અને અસંતોષ કરતા પણ પ્રથમ બાબત બાળકની સલામતી છે। કોઈ પણ શાળા બાળક માટે સલામત હોવી જોઈએ। શરૂઆતમાં એમને આખી ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કેવી રીતના કર્યો? તમારી ટીમ પણ ગઈકાલે આવી હતી, એમને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કઈ રીતના? એટલે ગઈકાલે એકચ્યુઅલી એના કોઈ ઓથોરાઇઝ પર્સન સાથે અમારી વાત થઈ શકેલ ન હતી, કારણ કે તેઓએ ફોન નહોતો રિસીવ કર્યો। અમારા એઆઈ શ્રી આવ્યા ત્યારે અહીંયા ચોકીદાર હતા અને ચોકીદાર દ્વારા એ પણ અમે હવે ડિટેલમાં ચકાસણી કરી લઈએ છીએ કે ખરેખર હકીકત શું છે, તથ્ય શું છે અને તમામ જવાબદારો સામે ચોક્કસ કાર્યવાહી થશે। આગલી ઘટના બાદ એમને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કર્યું હતું કે પછી શું કહી હતું? પેરેન્ટ્સનું કહેવું એમ છે કે નહોતું કર્યું। મંડળ અમને પહેલા સંચાલકો એવું કહ્યું હતું કે આ મોક ડ્રીલ છે, એટલે હવે ખરેખર તથ્ય જ્યાં સુધી અમે જાતે સીસીટીવી ફૂટેજ નહીં ચેક કરીએ, જાતે ફાયર ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણી નહીં કરાવીએ, ત્યાં સુધી અમે પણ ખરેખર હકીકત શું હતી, આખો બનાવ શું હતો એ જાણી શકીશું નહીં। આઈસીએસસી બોર્ડ દ્વારા સંચાલિત છે શાળા, એટલે એમાં આગામી એમની નિયમો અનુસારની કાર્યવાહી અન્વયે અમે બોર્ડને જાણ કરીશું। આઈસીએસસી પણ છે અહીંયા, એટલે 3 બિલ્ડિંગ છે એમની પાસે। જે પણ શાળામાં થાય તો એનો નિયમ શું હોય છે, જાણ કરવાની કોને કોને કેવું કેવું હોય છે, એનો કરિક્યુલમ નીકળે છે મેડમ? જો મોક ડ્રીલ જયારે કરવાની હોય ત્યારે બની શકે કે એમને બાળકો અને ટીચર્સને જાણ ન કરી હોય, એમાં જરૂરી નથી, કારણ કે એમને અગાઉ ટ્રેનિંગ આપી હોય અને ટ્રેનિંગ મુજબ શિક્ષકો અને બાળકો વર્તે છે કે કેમ એ જોવા માટે અજાણતા પણ મોક ડ્રીલ થઈ શકતી હોય છે। ના, એમાં શાળા પોતાની રીતે મોક ડ્રીલનું આયોજન કરી શકે છે, એમાં કોઈ વિભાગને જાણ કરવાની જરૂરિયાત રહેતી નથી। જો એમાં મોક ડ્રીલ એ શાળાની પોતાની સલામતી અને બાળકોને સાવચેત કરવા માટેની એક પ્રક્રિયા છે, જેથી એ માટે કોઈ મેન્ટેન કે એવું હોતું નથી, પણ લેટેસ્ટ ચેક અમને ચેક કરવા દો કે ખરેખર ઘટના શું છે। એ ચકાસણી કર્યા પછી અમને ખ્યાલ આવશે। સંજયભાઈ, એ બધી જ વાતો સાચી છે। જે બાબત અહીંયા જે બાબતે અહીંયા ખામી દેખાશે, જે બાબતે અનિયમિતતા દેખાશે, એમાં જરૂરી તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે। I want to make લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કાલે આગ લાગી જ નથી। બનાવ અમદાવાદ ખાતે આવેલા શેલાથી સામે આવી રહ્યો છે। શાળામાં એસીમાં બ્લાસ્ટ થયા હોવાની આ ઘટના છે, ત્યારે શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે। આ સાથે જ વિગતો સામે આવી રહી છે। અમદાવાદની શેલાની શાળામાં વાલીઓએ પોતાનો હોબાળો નોંધાવ્યો છે। તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે અને વિગતો મળી રહી છે। સ્કૂલમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તો અમદાવાદથી મામલો સામે આવ્યો છે, ત્યારે ગ્રામ્ય ડીઈઓ કૃપા ઝાનું નિવેદન સામે આવી રહ્યું છે।
શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું ડીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આ સાથે જ અમદાવાદની સેલાને શાળામાં વાલીઓએ પોતાનો હોબાળો નોંધાવ્યો છે। તો શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। એસીમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટના છે। એસીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થયો હતો ત્યારે ગ્રામ્ય ડીઓ કૃપા ઝાનું સમગ્ર મામલે નિવેદન આપવામાં આવ્યું છે। શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે। ડીઓ કૃપા ઝા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, અમે તપાસ કરી કાર્યવાહી કરીશું। તો શાળાએ કહ્યું છે મોક ડ્રિલ કરવામાં આવ્યું। એમને ચેર આપો। બેઠી આ બેઠી। જો તમે શાંતિ રાખશો તો એ બોલી શકશે। जो भी इंसिडेंट भाइयों बहनों, कल जो भी इंसिडेंट स्कूल में जो भी फायर से रिलेटेड, स्मोक से रिलेटेड जो भी हुआ, उस पे सारे प्रोटोकॉल्स, सारी एसओपीज फॉलो करके प्रॉपरली एक्शन लिया गया और हमारे यहाँ जो फायर सिस्टम है उसको यूटिलाइज करके उसको इमीडिएटली बंद कराया गया। वो एक स्मोक के हिसाब से था और स्मोक काफी था, तो स्मोक को देखते हुए बच्चों को हम लोगों ने उस फ्लोर से बाहर निकालना शुरू किया। उस समय स्कूल छुट्टी पे हो रहा था, बच्चे जा रहे थे, तो कुछ बच्चे ऑलरेडी जा रहे थे और कुछ बच्चे थे, तो उनको भी हम लोगों ने उस फ्लोर से सेफ्टी के लिए, बच्चों के बताइए, आपने झूठ क्यों बोला? सेफ्टी के लिए क्यों किया बताइए मुझे पहले। सेफ्टी के सेफ्टी लिए बच्चों को बाहर उस समय जो उस समय जो वहाँ पे टीचर्स थे, उस समय जो ये इंसिडेंट हुआ, सर it was a miscommunication. ये जो भी प्रॉपर देखिए जो भी ऑफिशियल स्टेटमेंट है, जो भी स्टेटमेंट है, जो भी हम लोग को जो भी कार्रवाई है, जो भी है, वो सारा प्रॉपर जो भी ऑडिट होगा, जो भी जैसे भी होगा, उसके लिए स्कूल पूरा तैयार है। एक मिनट सर, कोई अनपढ़ा है ना, तभी पता चल रहा है सीसीटीवी देख के, क्योंकि आपने सबसे बड़ा फ्रॉड वालों के साथ किया। जितना जहाँ ब्लास्ट हो रहा है वहाँ सीसीटीवी बंद कर दिया। नहीं कुछ नहीं, ब्लास्ट नहीं था, वो एमसीबी, वो एक एमसीबी में एक स्मोक आया था, फायर नहीं था, एमसीबी में स्मोक आया था। तो वो उस समय जो टीचर्स बच्चों को हैंडल कर रहे थे, बच्चों में पैनिक नहीं आए, बच्चों को उस समय बच्चों में पैनिक नहीं जाए, बच्चों घबराए नहीं, क्योंकि बच्चों को हम लोग निकाल के, टीचर्स वहाँ पे जो थे वो बच्चों को नीचे से अपने सीढ़ियों से निकाल रहे थे, तो बच्चे भागे दौड़े नहीं, कोई स्टैम्पीड ना हो जाए, इसलिए उनको कहा बेटा ये ड्रिल है।